હેલો એવરીવન, માધેવર ટુ ઓલ તમારું સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી ઝાયકા હબમાં. આજે હું તમારા માટે સ્પેશિયલ ખૂબ જ ટેસ્ટી રેસિપી લઈને આવી છું, જેનું નામ છે પફ સમોસા. ખૂબ જ ઇઝી વેમાં અને ફટાફટ બની જતા એવા પફ સમોસા. તો જોઈ લઈએ કઈ રીતે બને છે પફ સમોસા. એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો, એટલે અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. પફ સમોસા બનાવવા માટે મેં અત્યારે અહીંયા 500 ગ્રામ જેટલો મેંદાનો લોટ લીધેલો છે. તમે એ ઈચ્છો તો એની બદલે ઘઉંના લોટનો પણ યુઝ કરી શકો છો, બટ એકદમ સરસ પ્રોપર પડ બનાવવા છે મારે, લાઈક પફની જેમ જ, તો એના માટે હું અત્યારે મેંદાનો યુઝ કરું છું. એન્ડ હવે એની અંદર 2 મોટા ચમચા જેટલું તેલ એડ કરશું મોણ માટે, અને સ્વાદ પ્રમાણે સાથે સાથે મીઠું પણ એડ કરી દેશું. અને જો તમને જીરુંનો ટેસ્ટ પસંદ હોય તો તમે એની અંદર એમાં 2 ચમચી જેટલું જીરું પણ એડ કરી શકો છો, બટ શેકેલું જીરું નહીં નાખતા, નહીં તો એનો કલર છે એ ચેન્જ થઈ જશે. એટલે આખું જીરું જ એડ કરવાનું. બને તો એને અધકચરું પીસીને પણ એડ કરી શકો છો. અને જરૂર પ્રમાણે પાણી એડ કરી અને એનો એક કઠણ પણ નહીં અને સોફ્ટ પણ નહીં, મીડિયમ એવો લોટ બાંધી લેશું. તમે જોઈ શકો છો મારો લોટ છે એ એકદમ સરસ બંધાઈને રેડી થઈ ગયો છે. એકદમ કઠણ પણ નથી બાંધ્યો અને એકદમ ઢીલો પણ નથી બાંધ્યો, મીડિયમ. આપણે ભાખરી જેવો કઠણ લોટ પણ નથી રાખવાનો અને રોટલી જેવો ઢીલો પણ નહીં. આપણે જે રીતે સમોસાનો લોટ બાંધીએ છીએ એ જ રીતે એવો જ આપણે લોટ બાંધશું અત્યારે. હવે આ લોટને ઢાંકી અને આપણે સાઈડ પર રાખી દઈએ, અને ત્યાં સુધીમાં સાઈડમાં અંદરનું સ્ટફિંગ જે બનાવવાનું છે એ પણ રેડી કરી લઈએ. એના માટે કોઈ પણ એક સોસપેનની અંદર 2 ચમચી જેટલું તેલ એડ કરી અને એને ગરમ કરવા માટે મૂકેલું છે. તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે એની અંદર હું 1 ચમચી જેટલી પહેલાં રાઈ એડ કરીશ. 1 થી 2 ચમચી જેટલી રાઈ એડ કરશું. રાઈ એકદમ સરસ તતડવા લાગે એટલે એની અંદર આપણે 1 થી 1.25 ચમચી જેટલું જીરું એડ કરશું. અને ત્યારબાદ આપણે એની અંદર આદુ, મરચાં અને લસણની મેં પેસ્ટ કરીને રેડી કરેલી છે. ખાલી આદુ, મરચાં અને લસણ ત્રણેયને મેં એક સાથે પેસ્ટ બનાવી અને રેડી કરેલી છે. એ 1 ચમચી જેટલી, 1 થી 2 ચમચી જેટલી એની અંદર એડ કરશું. અને આ પેસ્ટને એકદમ સરસ આપણે પહેલાં તેલમાં સાતળી લેશું. એકદમ સરસ પેસ્ટ સતળાઈ જાય પછી ગેસનો ફ્લેમ છે એ સાવ સ્લો કરી નાખશું. અને મારા જે બટેટા મેં બાફીને રેડી કરેલા છે એ બટેટાને આની અંદર હું એડ કરી દઈશ. હવે આ બટેટાને છે ને મેં ઓલરેડી મેશ કરીને એટલામાંથી નથી લીધા, બિકોઝ જો ઓલરેડી મેશ કરીને નાખશો ને તો એનો જે એકદમ સરસ મસાલાનો જે ટેસ્ટ આવે ને એમાં મજા નહીં આવે. એટલા માટે બટેટાને આ રીતે ફ્લેમની ઉપર જ હું મેશ કરીશ, એટલે એકદમ સરસ ડિલિશિયસ એવો લાજવાબ મસાલાનો ટેસ્ટ આવશે. જે રીતે આપણે પાઉંભાજીમાં કેમ ગેસના ફ્લેમ પર જ આપણે બધો જે શાક છે ને મેશ કરીએ છીએ અને મેશ કરીને એનો ટેસ્ટ છે ડિલિશિયસ લઈ આવીએ છીએ, સેમ એ જ રીતે બટેટાને હું આ રીતે ગેસના ફ્લેમ પર જ મેશ કરીશ. હવે એની અંદર એડ કરશું 1 ચમચી જેટલું હળદર પાવડર, 1 થી 1.5 ચમચી જેટલો કશ્મીરી લાલ મિર્ચ પાવડર, 1 ચમચી જેટલો ગરમ મસાલો એન્ડ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું. જો તમે પેસ્ટની અંદર મીઠું નાખેલું હોય ને, જ્યારે આદુ મરચાં અને લસણની પેસ્ટ આપણે સાતળોમાં સૌથી પહેલાં એ નાખેલી હતી, તો એની અંદર જો તમે પીસતી વખતે મીઠું નાખેલું હોય તો ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ, આની અંદર મીઠાનું પ્રમાણ છે સાવ ઓછું રાખજો, નહીં તો તમારો જે મસાલાનો ટેસ્ટ છે એ પ્રોપર નહીં આવે, થોડુંક ખારાશ પણ થઈ જશે. એટલા માટે મીઠાનું પ્રમાણ એ રીતે નાખવાનું. એ પછી આપણે એની અંદર ચાટ મસાલો એડ કરશું. એ ચાટ મસાલામાં પણ ઓલરેડી નમકનો ભાગ હોય છે, સંચરનો ભાગ હોય છે, તો એના માટે મીઠાનું પ્રમાણ સાવ ઓછું રાખવાનું પહેલાં, પછી ટેસ્ટ અકોર્ડિંગ તમે એડ વધારે અથવા ઓછું કરી શકો છો. 1 ચમચી જેટલો એની અંદર હું ચાટ મસાલો એડ કરું છું. અને મારા બધા મસાલાને એકદમ સરસ મારા બેટર સ્ટફિંગની અંદર મિક્સ કરી લઈશ. મારા સ્ટફિંગમાં મેં બધા મસાલા એકદમ સરસ મિક્સ કરી લીધા છે. અને આના ટેસ્ટ અકોર્ડિંગ મને હજી થોડું વધારે સ્પાઇસી કરવું છે, એના માટે આની અંદર થોડો હું મિર્ચ પાવડર વધુ એડ કરું છું. તમે જો સ્પાઇસી ન કરવા માંગતા હોય તો અવોઇડ કરવું. અને એકદમ સરસ મિર્ચ પાવડરને હું મસાલાની અંદર મિક્સ કરી લઈશ. તો રેડી છે મારું ગરમા ગરમ એવું પફ સમોસા માટેનું સ્ટફિંગ. હવે એને આપણે રૂમ ટેમ્પરેચર પર સેટ થવા માટે રાખી દઈએ. હવે જ્યાં સુધીમાં એ સેટ થઈ છે ત્યાં સુધીમાં આપણે જે પફ સમોસા માટેનું જે પફ બનાવવાનું છે તો એના લેયર્સ આપણે બનાવી લઈએ. એના માટે મેં જે આપણે લોટ જે બાંધીને રાખેલો હતો એમાંથી એક થોડો અમથો એવો પોર્શન, એક રોટલી આપણે જે રીતે બનાવી હોય એક રોટલીનો જેટલો લુવો હોય એટલું મેં પોર્શન થોડો હાથમાં લઈ આ રીતે એકદમ સરસ લુવાનો શેપ આપી અને એને આપણે વણી લેશું. અને રોટલી વણતી વખતે ઉપર થોડો અમથો જે પ્રમાણે તમારે રિક્વાયરમેન્ટ હોય એ રીતે થોડો કોરો લોટ છે ઉપર ડસ્ટ કરતું જવાનું અને એકદમ સરસ એને વણી લેશું.
બહુ પતલી પણ નથી વણવાની કે બહુ થીક પણ નથી રાખવાની, જાડી પણ નથી રાખવાની, મીડિયમ એવી થિકનેસ સાથે આપણે વણી લેશું. એકદમ પતલી રોટલી આપણે નહીં બનાવીએ, તો એનું ખાસ ધ્યાન રાખશું. અને એકદમ જાડી પણ નહીં. હવે મારી રોટલી છે એ વણાઈને રેડી છે. હવે એને હું સ્ક્વેર શેપમાં કટ કરીશ, બિકોઝ મારે ટ્રાયંગલ શેપમાં પફનો શેપ આપવો છે, તો એનું સ્ક્વેર શેપમાં કટ કરીશ. મતલબ જે સર્કલ શેપમાં જે મેં રોટલી વણી છે એની ફરતી 4 સાઈડથી કિનારીથી હું આ રીતે કટ કરી લઈશ ચપ્પુની મદદથી, એટલે એકદમ સરસ સ્ક્વેર શેપ એનો આવી જશે. તમે જોયું ફ્રેન્ડ્સ, આ જ રીતે સેમ હું બધી આ રીતે શીટ્સ બનાવીને મારી રેડી કરી લઈશ. સેમ આ શેપની સ્ક્વેર શેપમાં બધી શીટ બનાવીને હું રેડી કરી લઈશ. જોઈ લો ફ્રેન્ડ્સ, મેં આ રીતે 3 શીટ છે એ રેડી કરી લીધી છે. હવે એનું તમને પફ બનાવીને પણ બતાવી દઉં કે કઈ રીતે આપણે એનું પરફેક્ટ પફ બનાવશું. અને જ્યારે પણ તમે સ્ક્વેર શેપમાં કટ કરો છો ને, ત્યારે કટ કરતી વખતે જો તમારાથી પ્રોપર સ્ક્વેર શેપ નથી આવ્યા અને 3 અલગ અલગ સાઇઝમાં છે, તો કાંઈ પણ ચિંતા કર્યા વગર જો તમને હું એ પણ બતાવી દઉં છું કે કઈ રીતે તમે ઇઝીલી એને પરફેક્ટ 3 શેપ એક સરખા કરી શકો છો. આ રીતે વચ્ચેથી બેન્ડ વાળી અને ફરતી બંને સાઈડ જે એક્સ્ટ્રા પોર્શન વધે છે એને ચપ્પુની મદદથી આપણે હટાવી લેશું. એટલે પરફેક્ટ આ જ સાઇઝ આ જ શેપમાં 3 બનીને રેડી થઈ જશે. હવે તમારે 3 શીટ પર ઘી અથવા તો તેલ કોઈ પણ એક વસ્તુ લઈ અને 3ને ફરતું આ રીતે ગ્રીસ કરી લેવાનું. હવે હું અત્યારે જે ઘરનું જે આપણું ફ્રેશ ઓઇલ હોય છે, જે આપણે કુકિંગમાં યુઝ કરીએ છીએ, એ ઓઇલનો યુઝ કરું છું. બટ તમારે જો પ્રોપર જે રીતે માર્કેટમાં મળે છે એ જ રીતે લેયરિંગવાળું પફ જોતું હોય, તો એના માટે સજેશન એવું છે મારું કે જે વેજીટેબલ ઘી આવે છે ને એ લોકો યુઝ કરે છે. એટલે તમે પણ એ યુઝ કરશો તો એકદમ સરસ પ્રોપર પડ બનશે. બટ વેજીટેબલ ઘી છે એ ખાવામાં છે એ નુકસાન કરે છે. હવે જ્યારે ઘરે જ આપણે ફ્રેશ આઈટમ બનાવીએ છીએ તો ઘરના ઘી અથવા ઘરના તેલનો જ યુઝ કરીએ. તો એટલા માટે હું વેજીટેબલ ઘી છે એ સ્કીપ કરું છું. તમે ઈચ્છો તો એનો પણ યુઝ કરી શકો છો. એન્ડ હવે એ શીટને એક શીટ પર ફરતું તમે ઓઇલથી ગ્રીસ કરી લીધું છે. પછી એમાં થોડો આમ તો કોરો લોટ ડસ્ટ કરવાનો, એની ઉપર ફરી પાછું સેકન્ડ શીટ રાખવાની, ફરી પાછું એને પર ઓઇલથી ગ્રીસ કરી અને એના ઉપર કોરો લોટ ડસ્ટ કરી ફરી પાછું ત્રીજી શીટ એપ્લાય કરવાની. આ રીતે ટર્ન બાય ટર્ન લેયરિંગ માટે તમારે આ રીતે ઓઇલ પ્લસ કોરો લોટ સેમ આ જ પ્રોસેસથી કરજો. એટલે એકદમ સરસ છે એ લેયરિંગવાળા તમારા પફ બનીને રેડી થઈ જશે. અને લાસ્ટમાં જે ઉપર તમારી જે શીટ હોય છે એ શીટને ઉપર આપણે જે આપણું સ્ટફિંગ બનાવીને રેડી કરેલું હતું એને આપણે ચમચીની મદદથી ફિલ કરશું અને એને ટ્રાયંગલ શેપ આપી અને ફરતી કિનારીને આપણે પેક કરી લેશું. હવે કિનારી પેક કરવા માટે જે લાસ્ટવાળી શીટ છે એમાં તમે ઓઇલ નહીં લગાવશો. એની બદલે શું કરવાનું, તમારે ફરતી પાણીનો હાથ કરી, પાણીવાળી આંગળી કરી અને ફરતી કિનારીએ તમારે પાણી આ રીતે લગાવી દેવાનું. અને પછી નોર્મલી પ્રેસ કરશો એટલે તમારું જે પફ છે એ એકદમ સરસ ચોટી જશે, બાઇન્ડિંગ આવી જશે. એટલે જ્યારે પણ આપણે એને કૂક કરશું અથવા ફ્રાય કરશું ત્યારે એ બિલકુલ ખુલશે નહીં. એકદમ સરસ આંગળીની મદદથી લાઇટલી પ્રેસ કરતું જવાનું અને એકદમ સરસ એની જે કિનારી છે એ બધી આપણે ચોંટાડી લેશું. તો સેમ આ જ પ્રોસેસથી હું મારા બધા પફ બનાવીને રેડી કરી લઈશ. હવે આજે આપણે આ પફને છે ને એ બેક નથી કરવાના, ફ્રાય કરશું. એટલા માટે જ આનું મેં નામ આપેલું છે પફ સમોસા. તો એ ફ્રાય કરવા માટે ઓલરેડી મેં એક પેનની અંદર તેલ છે એ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. હવે એનો ફ્લેમ છે એ સાવ સ્લો કરી અને મારા પફને આની અંદર હું એડ કરી લઈશ. જેટલા ડીપ થાય એટલા જ એડ કરવા, એક સાથે બધા પફ એડ નહીં કરશો. તમારે જેટલા ડીપ થઈ શકે, ફોર એક્ઝામ્પલ તમારા પેનની અંદર 1 કે 2 જ પફ સમાતા હોય તો 1 કે 2 જ એની અંદર એડ કરીને ફ્રાય કરશો મીડિયમ ફ્લેમ પર. આને હાઈ ફ્લેમ પર આપણે ફ્રાય નહીં કરીએ, મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરશું એટલે એકદમ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન એવા પફ આપણા બનીને રેડી થઈ જશે. તો રેડી છે ઇન્સ્ટન્ટ બની જતા હોય અમારા પફ સમોસા. જેને પફની ક્રેવિંગ છે અને બહારનું અનહેલ્ધી ફૂડ નથી ખાવું, એના માટે હેલ્ધીએસ્ટ વર્ઝન પફ સમોસા, જેને તમે ટમેટો કેચઅપ સાથે, ગાર્લિક ચટણી સાથે અથવા ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. એ જ તમારા પર છે કે તમે કેની સાથે ખાવાનું પસંદ કરો છો. તો આવી જ રીતે ફરી મળીશું એક અવનવી રેસિપી સાથે. એ પહેલાં સાથે જતા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવજો ફ્રેન્ડ્સ, મહાદેવ ટુ ઓલ.